આપનું સ્વાગત છે। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એક ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના છાણી વિસ્તારમાં આવેલ જીએસએફસીના મુખ્ય ગેટની સામે હિન્દુસ્તાન ગેરેજમાં અચાનક આગનો બનાવ બનવા પામ્યો હતો। આ બનાવને લઈને વડોદરા ફાયર કંટ્રોલમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી, તો સાથે જ જીએસએફસી ફાયર વિભાગની ટીમની પણ મદદ લાવવામાં આવી હતી। આગ પર હાલમાં ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લાવવામાં આવ્યો છે। આ ગેરેજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ આગ એટલી વિકરાળ હતી કે રિપેરિંગ ગેરેજ માલિકને લાખોનું નુકસાન થયું છે। ઘટનાને પગલે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ બનાવને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો આગ પર કાબુ ન મેળવાયો હોત તો મોટું નુકસાન થઈ શકતું હતું। જોકે ગણતરીના સમયમાં જ ફાયર વિભાગની સતર્કતાના કારણે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો।